છો, બીજું કોઈ નહીં. એટલે મારી આ રજૂઆત તમને કરું છું. હિંમતનગરમાં પોલીસ અને ફોજી વચ્ચે જે ઘર્ષણ થયું હતું તેનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. આ વિડીયોમાં ફોજી પણ પોલીસના કોલર પકડી લે છે. બીજી તરફ આ ફોજીને પોલીસ કર્મચારીઓ માર પણ મારે છે. આવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જેને લઈને ફોજી સંગઠન ન્યાયની માગણી કરી રહ્યું છે અને ફોજી પણ માગણી કરી રહ્યો છે, જેનો વિડીયો અમારી પાસે આવ્યો છે, જે ભાવુક કરી નાખે તેવો વિડીયો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર. આમ તો ગૃહ ખાતા તરફથી અનેક વખત એવી ઝુંબેશોના આદેશ કરવામાં આવતા હોય છે કે અલગ અલગ ઝુંબેશોથી અલગ અલગ કેસો કરવામાં આવે. ત્યારે કોઈ ઝુંબેશ એવી પણ હોય છે કે જે બાઇક ચાલકો છે તેમને હેલ્મેટ પહેરેલ નથી, તો તેમના હેલ્મેટ પહેરેલ ન હોય તેવા બાઇકો ડિટર્ન કરવા અથવા તો દંડ કરવો, આવી પણ ઝુંબેશ હોય છે. કોઈ સમયે જે દારૂના કેસો હોય છે એ કેસો કરવા માટેની પણ ઝુંબેશ હોય છે. તો કોઈ સમયે કાળા કાચની ગાડીઓ પસાર થતી હોય તો તેમને રોકવી, તેમને મેમા આપવા, આ બધી ઝુંબેશો ઉપરના આદેશ બાદ અહીંયા પોલીસ તે આદેશોનું પાલન કરતી હોય છે. અને આવો જ એક ઝુંબેશ તાજેતરમાં જે ગૃહ વિભાગથી આદેશ આપવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જે બ્લેક ફિલ્મવાળી જે ગાડીઓ છે તેને રોકવામાં આવે, તેને મેમા આપવામાં આવે. ત્યારે આવી જ કામગીરી સાબરકાંઠાની હિંમતનગર પોલીસ પોતે કરી રહી હતી. તે સમય દરમિયાન હિંમતનગર પોલીસ જ્યારે આ તપાસ કરી રહી હતી તે સમયે ગાડી નીકળે છે અને આ ફોજની ગાડી પોલીસ દ્વારા રખાવવામાં આવે છે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે તમારે મેમો જે છે એ લેવો પડશે. ત્યારે આ ફોજી ઓળખાણ આપે છે કે હું ફોજી છું, મારો આ જે ગાડીનો માલિક છે એ પણ પોલીસમાં છે, છતાં પણ આ પોલીસ કર્મચારીઓ તેને જવા દેતા નથી અને પોલીસ અને આર્મીમેન વચ્ચે આ ફોજી વચ્ચે ઘર્ષણ શરૂ થાય છે. એનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો અને ત્યારબાદ આ ઘર્ષણમાં આ ફોજી પોલીસ કર્મચારીનો કોલર પણ પકડી લે છે અને ત્યારબાદ એ પોલીસ કર્મચારીઓ આ ફોજી ઉપર હાથાપાઈ કરે છે અને તેનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. ત્યારે ફોજી સામે પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે અને કાર્યવાહી કરી છે. ત્યારે આ ફોજી પણ ન્યાયની માંગણી કરી રહ્યો છે, કારણ કે આ પોલીસ કર્મચારીઓએ આ ફોજી ઉપર પણ હાથ ઉપાડ્યો છે. ત્યારે ફોજીનું કહેવું છે કે મને પણ ન્યાય મળે. ત્યારે જે ફોજી સંગઠનો છે એ પણ સામે આવ્યા છે ન્યાય માટે. ત્યારે આ ફોજી ભાવુક ફોજી છે અને ભાવુક ફોજીનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈએ. પોલીસ વાળા જે ભાઈઓ મને મારે છે, મને મારે છે, એ લોકોને ન્યાય મળે અને એ લોકોને સજા થાય અને મને ન્યાય મળે એવું બધાને વિનંતી કરું છું. અને હું મારી ક્રિટિકલ કન્ડિશન ખરાબ છે એટલા માટે હું તમને બધા વિનંતી કરું છું, તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં, તમે છોડીને ક્યાંય નહીં જાઉં એવું મારા પર વિશ્વાસ રાખજો. કારણ કે આ કોઈ નાની વાત નથી. મારા ઉપર તમારે 27 વર્ષનું કેરિયરનો સવાલ છે. આ સુધી મારું કોઈ જગ્યાએ મેટર નહીં થઈ અને કોઈ જગ્યાએ કશું પ્રોબ્લેમ નથી. પહેલી વાર મારા મેટર થઈ જાય આવું મેટરમાં ફસો નથી. એટલે હું તમને બધા આગ્રહ કરું છું, હું તમારી સાથે રહેવાનો છું. હું ક્યાંય નહીં કરું એવું કંઈ તમને પણ નહીં કરું કે હું તમને છોડીને જતો રહું, એવું કંઈ નહીં કરું. એટલે મારા પર વિશ્વાસ રાખજો, મને સપોર્ટ કરજો, મને ન્યાય મળો છો. કારણ કે મારી જિંદગીની સવાલ છે, મારો કેરિયરની સવાલ છે. તમારી જિંદગી આખી ખરાબ થઈ જશે, મારી આ વાળ પેઢીની જિંદગી ખરાબ થઈ જશે. તો હું તમને એક આરોપી બની ગઈ જઈશ તો મને ન્યાય આપવો બસ, બીજું કંઈ નહીં. એક ફોજી લાગશે ન્યાય માગે છે તો મારા બધા જોડે, કારણ કે નોકરી હું માઇનસમાં કરી દઈશ એવું નહીં કે નહીં કરી. માઇનસમાં નોકરી કરી નાખું તો હું મારું મગજ ઠંડુ રાખું, મારું પ્રેશર હાથમાં તો હું કંઈ શકતું નહીં. મારા ઘર મારા થાક પણ જોઈ દેખાઈ નહીં શકતું. મારી વાઈફને પણ એટલી બધી ખબર નહીં પડતી ના ઠીક 2 દિવસથી 4 દિવસથી કંઈ ખાધું નહીં તો હું શું કરું, મને કંઈ ખબર પડતી નહીં. મારા પર એટલું બધું પ્રેશર આવે તો હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. મારો વિશ્વાસ રાખજો, હું તમારા જોડે છું. બસ પ્લીઝ, હું દેશ માટે છે, કોઈ ગુનેગાર નહીં, હું આતંકવાદી નહીં, હું કોઈ એટલું બધું પેલું અપરાધ પણ નહીં કર્યો. કારણ કોઈ મને એવું મારો થાય, હાથ પણ ફ્રેક્ચર છે, કમરમાં પણ ફ્રેક્ચર છે. હું તમને બધા વિનંતી કરું છું, મારી મદદ કરી જરૂર છે.
મારા આગળ પાછળ તમે બધા છો, બીજું કોઈ નહીં. એટલે મારી આ રજૂઆત તમે કરું છું એવી આશા રાખો. જય માતાજી. વિડીયોમાં દેખાતો ફોજી ન્યાયની માગણી કરી રહ્યો છે. દેશના તમામ નાગરિકોને કહી રહ્યો છે કે મારી સાથે રહેજો, કારણ કે મને ન્યાય મળ્યો નથી. ભલે પોલીસે મને માર માર્યો છે, છતાં પણ મારી ફરિયાદ લેવામાં આવી નથી. પોલીસની ફરિયાદ મારા ઉપર થઈ ગઈ છે. હાલ એ સારવાર હેઠળ છે. ભાવુક બન્યો છે. ત્યારે આવા ફોજીઓ ઉપર જ્યારે હુમલાઓ થતા હોય ત્યારે દેશના નાગરિકો પણ નારાજ હોય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં નારાજગી તો હાલ જોવા મળી રહી છે, પરંતુ આ ન્યાયની માગણી કરતો ફોજી છે એ પણ ફોજી ભાવુક બન્યો છે અને તમામ નાગરિકોને અપીલ કરી રહ્યો છે કે મારી સાથે રહેજો, મને ન્યાય મળે. ત્યારે આ ફોજી સંગઠનના પ્રમુખ છે, તેમણે શું કહ્યું તે પણ સાંભળીએ. જય હિન્દ, વંદે માતરમ. સર્વે હોદ્દેદારશ્રીઓ ગુજરાત માજી સૈનિક સંગઠનના તેમજ સર્વે માજી સૈનિકો તેમજ સર્વે સમાજના આગેવાનો અને સર્વે સમાજને હું આહવાન કરું છું કે હાલ આપણે સાબરકાંઠામાં ઝાલા યશપાલસિંહ જોડે જે પોલીસે વર્તન કર્યું છે એને ન્યાય આપવા અમે પહોંચી ગયા છે. આપ સર્વે મેં જે લોકેશન આપ સર્વેને મોકલેલ છે એ લોકેશન ઉપર સર્વે જલ્દીથી જલ્દી પહોંચી જાઓ. આજે આપણે યશપાલસિંહ ઝાલાને પરિવારને એમને ન્યાય અપાવવાનો છે. સર્વેને વિનંતી કરું છું કે જેટલું બની શકે એટલું જલ્દીથી અને મોટી સંખ્યામાં એમના ગામનાને, એમના સગા સંબંધીઓને, એમના સમાજોને અને અન્ય સમાજોને, અન્ય આમ જનતાને તેમજ અમારા ગુજરાત માજી સૈનિક સંગઠનના તમામ હોદ્દેદારોને, માજી સૈનિકોને હું આહવાન કરું છું. જલ્દીથી જલ્દી આપ સર્વે પહોંચી જાઓ. આ એક અભિયાન છે, એ અભિયાનને આપણે પાર પાડવાનું છે. આજનું અભિયાન ગુજરાત માજી સૈનિક સંગઠનના નેજા હેઠળ ચાલી રહ્યું છે અને સર્વેને જલ્દીથી જલ્દી વિનંતી કરું છું કે જેટલું બની શકે એટલી મોટી સંખ્યામાં જલ્દીથી જલ્દી પહોંચો. આપણે સર્વે મળી અને આપણે એક કહેવાય કે જે ઓન સર્વિસ આપણા જવાન છે એને ન્યાય આપવાનો છે. મને ખબર છે આપ સર્વે ઓન સર્વિસ જવાનની સાથે છો, પરંતુ જ્યાં સુધી આપ ગ્રાઉન્ડ ઉપર એમની સાથે નહીં રહો ત્યાં સુધી એમને ન્યાય નહીં મળે. એટલે સર્વેને વિનંતી છે આપ સર્વે જલ્દીથી જલ્દી પહોંચી જાઓ. અમે પહોંચી ગયા છીએ. આપ સર્વે જલ્દીથી જલ્દી આપેલ લોકેશન ઉપર જલ્દીથી જલ્દી પહોંચી જાઓ. જય હિન્દ, વંદે માતરમ. હું નિમાવત જીતેન્દ્ર, પ્રમુખ ગુજરાત માજી સૈનિક સંગઠન. ફોજીને ન્યાય ન મળતા આ વિડીયો વાયરલ કર્યો છે. ફોજી હોસ્પિટલમાં છે અને તેનું કહેવું છે કે મને ન્યાય અપાવજો, કારણ કે મને હજી સુધી ન્યાય મળ્યો નથી. સમગ્ર દેશના લોકો તમામ નાગરિકોને સાથે રહેવા માટે અપીલ કરી રહ્યો છે અને ભાવુક બની જાય છે. ત્યારે જો આ વિડીયોમાં પોલીસ કર્મચારીઓનો વાંક હોય તો તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. હાલ તો સમગ્ર દેશના તમામ જે નાગરિકો છે જેમણે આ વિડીયો જોયો છે એ તમામ નાગરિકો હાલ ખૂબ દુઃખી છે, કારણ કે એક એવા આર્મી જવાનને, એક એવા ફોજીને માર માર્યો છે કે જે આપણા દેશના રક્ષક છે અને આપણે જ્યારે એ લોકો જાગે છે ત્યારે આપણે સૂઈએ છીએ. આવી દેશ સેવા કરતા હોય અને તેમના ઉપર હાથ ઉઠતા હોય ત્યારે આ વિડીયોને લઈને સમગ્ર ગુજરાતમાં ચર્ચા જોવા મળી રહી છે અને કોમેન્ટો પણ પોલીસ વિરુદ્ધમાં પડી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.